हेलो जी, स्वागत है एग्जाम टुडे पर फ्रेंड 2 ફેબ્રુઆરી 2025 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 2 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસની, બરાબર। ઝેબ્રા આ છે મિત્રો ઝેબ્રા, બરાબર, એક પશુ છે, ઝેબ્રા પ્રાણી છે। 31 જાન્યુઆરીએ ઝેબ્રાને બચાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ મનાવવામાં આવે છે। તો મિત્રો હાલમાં 30 જાન્યુઆરીએ વિશ્વ કુષ્ઠ રોગ દિવસ, 29 જાન્યુઆરીએ ભારતીય સમાચાર પત્ર દિવસ, 28 જાન્યુઆરીએ ડેટા સંરક્ષણ દિવસ, 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ, 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અને 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં 10મા ભારતના વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો મિત્રો એડિશન છે 10th, બરાબર, 10મો ભારતના વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? પણજી, એ રાઈટ આન્સર છે, બરાબર, પણજી ખાતે કરવામાં આવ્યું। ઉદ્ઘાટન કોણે કર્યું છે મિત્રો? પ્રમોદ સાવંતે કર્યું છે। પણજી આવેલું છે ગોવામાં, ગોવાનું પાટનગર છે। ઉદ્ઘાટન કર્યું છે પ્રમોદ સાવંતે અને આનું આયોજન 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં કરવામાં આવશે। હાલમાં સુનિતા વિલિયમ્સે રેકોર્ડ કેટલા કલાક સ્પેસ વોક કર્યો છે? તો મિત્રો ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી છે સુનિતા વિલિયમ્સ, બરાબર, ભારતીય મૂળની છે, અમેરિકન છે મિત્રો। અત્યારે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે ત્યાં છે, ઘણા મહિનાઓથી છે, અને અત્યારે તેમણે 62 કલાક સ્પેસ વોક કર્યો છે। કેટલા? 62 કલાક સ્પેસ વોક કરીને એમણે રેકોર્ડ બનાવ્યો છે। નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને સુપોષણ અભિયાનની કામગીરી બદલ અટલ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા? તો કયા રાજ્યની સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને સુપોષણ અભિયાનની કામગીરી બદલ અટલ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાત આમાં રાઈટ આન્સર છે, બરાબર। મિત્રો દર ચોથો પ્રશ્ન આપણો ગુજરાતનો રહેશે। પ્રશ્ન તમને એમ પૂછવામાં આવશે, હાલમાં ચર્ચામાં રહેલી સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન કયા રાજ્યની છે? વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, આરપીએફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025 અને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આપનારી એકમાત્ર ચેનલ છે એક્ઝામ ટુડે। હાલમાં બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યમિતા કાર્યસમૂહની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો બ્રિક્સનું પૂરું નામ છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા। એના યુવા પરિષદ ઉદ્યમિતા કાર્યસમૂહની બેઠકની અધ્યક્ષતા આપણો દેશ ભારત કરશે, બરાબર, વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, ભારત કરશે અધ્યક્ષતા। નેક્સ્ટ, હાલમાં કોને મહાકુંભ ભગદડ પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કરાયા છે? તો મિત્રો તમને બધાને ખ્યાલ હશે, મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભ જેનું આયોજન થયું છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં, એક ભગદડ મચી હતી અને કહેવાય છે કે સાજિશ કરવામાં આવી હતી, બરાબર। એના માટે એક ન્યાયિક આયોગ બનાવવામાં આવ્યો છે અને આ ન્યાયિક આયોગના અધ્યક્ષ છે જસ્ટિસ હર્ષકુમાર, બરાબર। ઇલાહાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હર્ષકુમારના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ઉપરાંત પૂર્વ ડીજી વીકે ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ ડીકે સિંઘને આ તપાસ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે। સરકારે મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે। હાલમાં ક્યાં મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરાશે? તો મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક ક્યાં વિકસિત કરવામાં આવશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓડિશા ખાતે। ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ રાજ્યમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે, એમને વધારેમાં વધારે બિઝનેસમાં લાવવા માટે, મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવાની હાલમાં જાહેરાત કરી છે। વાત થઈ છે હવે ઓડિશાની મિત્રો, ઓડિશાના સીએમ છે મોહન ચરણ માંઝી। ઓડિશાના હાલમાં નવા રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંભમપતિ અને ઓડિશાનું
કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય ઇન્ડેક્સમાં ઓડિશા ટોપ પર રહ્યું છે. ત્રીજો રાષ્ટ્રીય ખાણ મંત્રીઓનો સંમેલન ઓડિશાના કોણાર્કમાં થયો. પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરાયું. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. નેક્સ્ટ, હાલમાં કયા દેશમાં વન નેશન વન ટાઈમનો અમલ કરવા મુસદ્દો ઘડવામાં આવ્યો છે? તો આપણા દેશ ભારતમાં એક દેશ એક સમય, બરાબર, વન નેશન વન ટાઈમ, એક રાષ્ટ્ર એક સમય. હવે સૌએ દેશમાં ભારતીય સ્ટેન્ડર્ડ સમય અપનાવવો પડશે. તમામ ઓફિશિયલ કોમર્શિયલ પ્લેટફોર્મ માટે મુસદ્દો ઘડાઈ ગયો છે. નેક્સ્ટ, હાલમાં આઈએસએસ પર જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ બન્યા હતા? આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ, બરાબર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ, એના પર જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ બની ગયા છે? શુભાંશુ શુક્લા. શુભાંશુ શુક્લા આઈએસએસ પર જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી બન્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એનું પૂરું નામ છે. મિત્રો, આ તમે શુભાંશુ શુક્લાનો ફોટો જોઈ શકો. ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે આ. હાલમાં કોણે ડિજિટલ કરન્સી બીમ કોઈનની શરૂઆત કરી છે? ડિજિટલ કરન્સી બીમ કોઈન એની શરૂઆત કોણે કરી છે? તો મિત્રો, બીમ કોઈનની શરૂઆત કરી છે બીમટેક, બરાબર, બીમટેક. બીમટેકનું પૂરું નામ છે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી. એણે બીમકોઈન નામક બ્લોક ચેન સંચાલિત ડિજિટલ મુદ્રા હાલમાં રજૂ કરી છે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી, બરાબર. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યમાં નિયંત્રિત ભાંગની ખેતી માટે એક પાયલટ અભ્યાસને મંજૂરી આપી? તો ભાંગની ખેતી આખા દેશમાં પ્રતિબંધિત છે. હવે એક નિયંત્રિત ભાગમાં એટલે કે ઓછી જગ્યામાં ભાંગની ખેતી માટે એક પાયલટ અભ્યાસને મંજૂરી આપી છે હિમાચલ પ્રદેશ સરકારે. હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. મિત્રો, વાત કરીએ હવે હિમાચલ પ્રદેશની. સીએમ છે સુખવિન્દર સિંહ સુક્ખુ. રાજ્યપાલ છે મિત્રો શિવ પ્રતાપ શુક્લા અને ગવર્નર છે કેપિટલ છે શિમલા. મિત્રો, 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશનો 55મો સ્થાપના દિવસ મનાવ્યો. વિન્ટર કાર્નિવાલ મનાલીમાં શરૂ થયું છે. પલાસ બિલ્લીને પ્રથમ ફોટોગ્રાફિક પ્રમાણ હિમાચલ પ્રદેશમાં આપવામાં આવ્યું. હિમાચલ પ્રદેશના બિલાસપુર શહેરમાં રાજ્યની પહેલી ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું. હિમાચલ પ્રદેશ સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને હાલમાં મંજૂરી આપી છે. હાલમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં સચિન તેંડુલકરને, બરાબર. સચિન તેંડુલકરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને બીસીસીઆઈના એન્યુઅલ ઇવેન્ટમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકર, બરાબર, નામી કાફી છે. હાલમાં આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પરથી કોણે રાજીનામું આપ્યું? તો મિત્રો, આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એની સ્થાપના થઈ હતી 1909માં, 1909માં. એનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો દુબઈ ખાતે અને એના હાલમાં અધ્યક્ષ કોણ છે? જય શાહ, અમિત શાહના દીકરા, બરાબર. આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? જોબ એલાર્ડિસ. જોબ એલાર્ડિસ મિત્રો, તમે અહીંયા ફોટો જોઈ શકો છો. પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર છે જોબ એલાર્ડિસ. હાલમાં ન્યૂ દિલ્હીમાં ઇન્ડિયન રિનેસેન્સ ધ મોદી ડિકેડ પુસ્તકનું વિમોચન કોણે કર્યું? તો નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળ પર આ પુસ્તક લખાઈ છે. પુસ્તકનું નામ છે ઇન્ડિયન રિનેસેન્સ ધ મોદી ડિકેડ. પુસ્તકનું વિમોચન કર્યું છે મિત્રો અમિત શાહ, બરાબર. અમિત શાહનો તમે ફોટો જોઈ શકો. આ પુસ્તકનો મિત્રો કવર પેજ છે. આ પુસ્તકનું સંકલન કર્યું છે નિર્મલા સીતારમણે અને આને એડિટ કરી છે ઐશ્વર્યા પંડિતે. મિત્રો, પંકજ મિશ્રાની નવી પુસ્તક આવી છે ધ વર્લ્ડ आफ्टर गाजा, जम्मू कश्मीर और लद्दाख युगों के माध्यम से पुस्तकનું વિમોચન અમિત શાહે કર્યું. ગજેન્દ્ર સિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામક પુસ્તક લખી છે. ડૉક્ટર દિનેશ સારાની પુસ્તક આવી છે દલાઈ લામા કી ખુશી કા રહસ્ય અને માણિક કોટવાલની પુસ્તક આવી છે બિયોન્ડ ધ હિગ્સ બોસોન. હાલમાં ભારત પર્વ 2025 મહોત્સવનું આયોજન ક્યાં કરાયું? ભારત પર્વ 2025 વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. ન્યૂ દિલ્હીમાં આનું આયોજન થયું છે, બરાબર. દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ઓર્ગેનાઇઝ 6 days મેગા ઇવેન્ટ ભારત પર્વ ફ્રોમ 26th to 31st જાન્યુઆરી 2025, બરાબર. રેડ ફોર્ટ લોન્ચ. દિલ્હીના લાલ કિલ્લા પર ટુરિસ્ટ મંત્રાલય દ્વારા 6 દિવસીય આ
ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવ્યું અને થીમ યાદ રાખજો, દેખો અપના દેશ, બરાબર. આની થીમ છે દેખો અપના દેશ. હાલમાં સોની ગ્રુપ કોર્પે કોને પોતાના નવા સીઈઓ નિયુક્ત કર્યા છે? સોની ગ્રુપ કોર્પ દ્વારા હિરોકી ટોટોકી, બરાબર. હિરોકી ટોટોકીને સોની ગ્રુપ દ્વારા પોતાના નવા સીઈઓ નિયુક્ત કરાયા છે. ગઈકાલે આપણે વાત કરી હતી હિતાશી ટેકુચી, એ કોણ બન્યા હતા મિત્રો? તો હિતાશી ટેકુચી જે છે એ મારુતિ સુઝુકીના નવા એમડી બન્યા હતા. તો હવે વાત કરું તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ સીઆરપીએફના મહાનિદેશક બન્યા છે. એન્જલ વને અંબરીશ કેંગેને પોતાના ગ્રુપ સીઈઓ બનાવ્યા છે. શ્રી વિનીત જોશી શિક્ષા મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ બન્યા છે. બીસીસીઆઈએ જસ્ટિસ અરુણ મિશ્રાને પોતાના લોકપાલ બનાવ્યા. નાણાં મંત્રાલયમાં નવા રાજસ્વ સચિવના રૂપમાં તુહિનકાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ સંમેલન ક્યાં આયોજિત થયું? પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ સંમેલન ક્યાં આયોજિત થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અબુધાબી ખાતે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આમાં ભાગ લીધો. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 1 ફેબ્રુઆરી 2025 રિવિઝન પર આપણે આવી ગયા છે. વિશ્વ કુષ્ઠ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 30 જાન્યુઆરી આમાં રાઈટ આન્સર છે, બરાબર. કુષ્ઠ એક રોગ છે. લતિકા કટનું નિધન થયું છે મિત્રો હાલમાં. તેઓ કોણ હતી? તો એક મૂર્તિકાર હતી લતિકા કટ, બરાબર. મૂર્તિકાર હતી લતિકા કટ. 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરાયું? અમદાવાદ ખાતે. કયા દેશના વૈજ્ઞાનિકોએ અલ્ઝાઇમરની માહિતી મેળવવા માટે નવી અવાજ આધારિત વિધિ વિકસિત કરી છે? ચીન આમાં રાઈટ આન્સર છે. અલ્ઝાઇમર એક મગજની બીમારી છે. કોણ બીસીએએસના મહાનિદેશક બન્યા છે? તો રાજેશ નિર્વાણ રાઈટ આન્સર છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સોસાયટી પૂરું નામ છે. ન્યૂ દિલ્હીમાં આયોજિત વિશ્વ પુસ્તક મેળાની થીમ શું છે? તો મિત્રો એ છે હમ ભારત કે લોગ. બોકારો સ્ટીલ પ્લાન્ટ માટે મેગા વિસ્તાર યોજનાનું અનાવરણ કોણે કર્યું? બોકારો સ્ટીલ પ્લાન્ટ, બરાબર. સેલ દ્વારા આયોજિત છે મિત્રો આમાં, બરાબર. એચડી કુમારસ્વામી રાઈટ આન્સર છે. એચડી કુમારસ્વામી. ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણ કરશે? મિત્રો અહીંયા ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન જે છે આમાં તમારે દ્રૌપદી મુર્મુ કરવાનું છે. આપણે દ્રૌપદી મુર્મુ, બરાબર. દ્રૌપદી મુર્મુ કરશે. કોણે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી જીતી છે? તો જસપ્રીત બુમરાહે જીતી. ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો ભારતનો પહેલો રાજ્ય કયો બન્યો? બિહાર રાજ્ય બન્યો છે. બીટિંગ રિટ્રીટ સમારોહ ક્યાં થયું છે? તો ન્યૂ દિલ્હી ખાતે. હિતાશી ટેકુચી કઈ કંપનીના એમડી અને સીઈઓ બન્યા? તો મારુતિ સુઝુકી આમાં રાઈટ આન્સર છે. કોણે નાગાલેન્ડ સુપર લીગ 2025નું ઉદ્ઘાટન કર્યું? તો નેફ્યુ રિયોએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે ડિજિટલ પેમેન્ટ માટે કોની સાથે કરાર કર્યો? તો વિઝા સાથે કર્યો છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાવાળા વિકેટકીપર કોણ બન્યા? દિનેશ કાર્તિક. કયા દેશના લોંગ જમ્પર ગ્રેગ બેલનું નિધન થયું છે? તો અમેરિકા રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મનોજ સિન્હાને. આજનો પ્રશ્ન છે ગણતંત્ર દિવસ પર કયા રાજ્યની ઝાંકીને પીપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો? આ શબ્દ પર ધ્યાન આપજો, કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.